શકો છો આ રસ્તો છે જવાનો. આ લોકો ચા પીવા માટે ઊભા રહ્યા છે ગજાનંદ ટી સ્ટોલ પર. આ બધા અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છે. બધા ફ્રેન્ડ્સ લોકો. ચા બને છે, ચા એક નંબર બને છે. અહીં બધા ઊભા રહે છે ચા પીવા માટે. રામભાઈ તમારી છે? બોલો ભાઈ, શું કહેવા માંગશો તમે? બરાબર. ઉજ્જૈનની અંદર સ્ટાર્ટઅપ ચાલુ. બરાબર છે. એમાં પાર્ટનરમાં કોઈ છે કે પછી? ઓકે, બરાબર છે. આશ્રમ આવ્યા છે અમે, મહર્ષિ સાંદીપની આશ્રમ. તમે જોઈ શકો છો. જો આ લખેલું છે પેલું બતાડ. આ ફોટો બતાડ ક્લિયર છે. જો આ ફોટોમાં એવું બતાડે છે કે જેમ मनुष्य पुराना कपड़े त्याग कर दूसरे कपड़े पहन लेता है उसी प्रकार जीवात्मा पुराना शरीर त्याग कर नए शरीर में चला जाता है. બરાબર છે. આ જે આર્ટ છે એની અંદર છે નીચે ખોપડીથી લઈને પછી નાનું છોકરું મોટું થાય, પછી યુવા અવસ્થામાં આવે, પછી પાછો મોટો થાય, પછી એક પુરુષ બને, ત્યારબાદ વૃદ્ધ થાય અને મૃત્યુ પામે પાછો કંકાલ થઈ જાય. ફરીથી એ પાછું રિટર્ન ચાલુ થાય. એટલે જેવી રીતે આપણે કપડાં બદલતા ત્યાં બે કપડાં બી દોરેલા છે. જો નીચે ને ઉપર બે બદલાય છે. કે આ એક પ્રકારનું આત્મા જે છે અમર હોય. આત્મા શરીર બદલતી હોય. જેમ આપણે કપડાં બદલીએ એમ આત્મા બી શરીર બદલતી હોય. એવી રીતે આખું પ્રકારનું સમજાયું છે. હવે જે અહીંયા આંટો મારીને ખાલી જતા રહે, આ કંઈક જતા રહેવા માટે નથી. આ ગીતાનો ઉપદેશ છે. ગીતાના 18 અધ્યાયમાંથી એક અધ્યાય છે. આ 11મો અધ્યાય છે, આ 12મો અધ્યાય છે, આ 13મો અધ્યાય છે. એવી રીતે આખા 18 અધ્યાયનું આખું વિસ્તરણ કરેલું છે આ લોકો. તો એની અંદરથી ઘણું બધું સમજવા જેવું છે એમ કે આપણે ગમે તેટલો મોહ કે ગમે તે કરીએ પણ
મૃત્યુ અને જે છે આના પર રિલેટેડ છે કે જેમ આપણે કપડાં બદલીએ એમ આપણું આત્મા પણ શરીર બદલે અને વિવિધ પ્રકારની કેટલી બધી લોકોની આ મુદ્દા પર વાતો હોય છે ફાલતુની કે આવું ના હોય તેવું પણ આપણી ગીતા, આપણા ધર્મગ્રંથો, આપણા ભગવાનો આપણને આ જ વસ્તુ કીધેલી છે. અને ભગવાને આમાં એવું સમજાવ્યું છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત, એટલે આપણે કોઈનાથી ડરવાનું નથી. છેલ્લે તો આપણે મૃત્યુ છે જ. આપણે શાંતિપની આશ્રમમાં આવીએ તો અહીંયા 88 જેવી મહાપ્રભુની બેઠકો છે, જેમાં એક બેઠક જે આપણે જોઈશું કે ગોધરાની બેઠક છે, જે મહાપ્રભુએ ગોધરામાં કરી. આ છે શ્રી ગોધરા બેઠક, જે મહાપ્રભુએ ગોધરામાં બેઠક કરી હતી અને એના વિશે લખેલું છે. તો આપણા વિશે પણ એ બહુ ગર્વની વાત છે કે આપણા ગોધરામાં પણ મહાપ્રભુની બેઠક હતી અને એના વિશે અહીંયા દર્શાવેલું છે કે બેઠક શું હતી શું નહીં, અને અહીં નીચે એનું બતાડેલું છે ગોધરાની બેઠક મહાપ્રભુ.